નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. આપ સૌનું વિનાયક ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પાછા આપણે નવા વિડીયો સાથે અહીંયા આવ્યા છીએ. આજનો વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 9 માટે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માટે પહેલો વિડીયો અમે અપલોડ કરવાના છીએ આ લેક્ચર પછી. તો ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો હવે તૈયાર થઈ જાઓ. તમારી તૈયારીમાં અમે સામેલ થવાના છીએ અને અમે જે તૈયાર કરાવીશું એ હવે તમારે તૈયાર કરવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સેકન્ડ એક્ઝામ એટલે કે દ્વિતીય પરીક્ષા પછીના જે અભ્યાસક્રમમાં જે ચેપ્ટર આવવાના છે સામાજિક વિજ્ઞાનમાં, સોશિયલ સાયન્સમાં, એ હવે આપણે એક પછી એક ચેપ્ટરની વાત કરવાની છે, આઈએમપી પ્રશ્નોની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે, સ્કીપ કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ પહેલા કરવાની છે, લાઈક કરવાની છે અને બધા જ ગ્રુપના તમારા તમામ વિદ્યાર્થીઓને આ શેર પણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માટે આ વિડીયો બનેલો છે, સોશિયલ સાયન્સનો છે, સામાજિક વિજ્ઞાનનો છે અને આજે આપણે જે પાઠની વાત કરવાની છે તે ડિપાર્ટમેન્ટ છે, તે વિભાગ છે ભૂગોળમાં. તો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળમાં ચેપ્ટર નંબર 17 ની વાત કરીશું. ચેપ્ટર નંબર 17 ની આપણે વાત કરવાની છે આજે. તો 17મા પાઠની અંદર એ પાઠનું નામ છે કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિ. આ ચેપ્ટર ધોરણ 10 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 10 ની અંદર પણ જંગલના મહત્વ વિશે કોઈ ટોપિક્સ આવે તો આ પણ ઘણું બધું તમને તૈયારી પ્રિપેરેશન અત્યારથી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, જંગલનું મહત્વ વિશેનું જંગલ એટલે કે એકથી વધારે વૃક્ષોનો જે સમૂહ હોય તેને જંગલ બોલવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જંગલની વ્યાખ્યા પૂછાય, પારિભાષિક શબ્દમાં પૂછાય તો જંગલની વ્યાખ્યા સરળ છે કે એક સાથે એકથી વધારે વૃક્ષો આવ્યા હોય એ વૃક્ષોના સમૂહને, એકથી વધારે વૃક્ષોના સમૂહને આપણે જંગલ તરીકે ઓળખવામાં આવે છે, અરણ્ય તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે પાછા ચેપ્ટર નંબર 17માં ભૂગોળમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 9. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 17 કુદરતી વનસ્પતિ, એની અંદર આજે આપણે પહેલો ટોપિક ભણવા જઈ રહ્યા છે. એ પ્રશ્ન મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો, જંગલની ઉપયોગિતા કે મહત્વ લખો કે સમજાવો. તમારે પ્રશ્ન પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો, જંગલનું મહત્વ સમજાવો કે ઉપયોગિતા સમજાવો. ઉપયોગ એક મહત્વ એ ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો. તો આ જંગલ આપણા માટે શું ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ અગત્યનો છે. કોઈ જનરલ પરીક્ષામાં કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો આવા ટોપિકો પણ આવી શકે છે, આની અંદર શીખવા મળશે. તો ધ્યાનથી તમે આ વિડિયોને સ્કીપ ના કરતા વિડિયો પૂરેપૂરો જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના વિદ્યાર્થીઓને ખાસ સૂચના, વિડિયો જોવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીશું. જંગલની ઉપયોગિતા કે મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, જંગલની મુખ્ય પેદાશ શું છે? લાકડું. કોમન પહેલું વાક્ય બધાને આવડી ગયું છે કે જંગલમાંથી શું મળે છે? લાકડું. તો પહેલું વાક્ય તમે રીતના લખી શકશો કે જંગલમાંથી લાકડું મળે છે. જંગલની મુખ્ય પેદાશ કે લાકડું મળે છે. જો પહેલો પોઈન્ટ આવડી ગયો વિદ્યાર્થી મિત્રો, જંગલની ઉપયોગિતામાં મહત્વમાં એવું નહીં કે મેં પહેલો પોઈન્ટ લખ્યો છે એ જ આવડતો હોવું જોઈએ. આપણે બધા જ પોઈન્ટ્સ ભણાવીશ. મને જે પહેલો પોઈન્ટ તમને ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન તમને જે આવડે પોઈન્ટથી શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. પણ પહેલી શરૂઆત જંગલમાં શું મળે છે? આ કરિયાણાની દુકાન નથી, પાર્લર નથી, આ તો જંગલ છે. એ જંગલમાંથી શું મળે છે? લાકડું મળે છે. તો ચાલો બીજા પોઈન્ટ પર જઈએ. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો છે. જંગલમાંથી શાક, સાલ, શીશમ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શાક, સાલ, શીશમ. તો પુષ્પા પિક્ચર જોયું હશે, એમાં શાકનું લાકડું, શીશમનું લાકડું, જે લાલ રંગનું લાકડું છે એ લાકડાની વાત કરી છે તે પિક્ચરમાં. તો એને ઇમારતી લાકડા કહેવામાં આવે છે, ફર્નિચરમાં ઉપયોગ લેવામાં આવે છે આ શાક, સાલ, શીશમ. તમારા ઘરે પણ કોઈ શાકના કોઈ દરવાજા હશે, કોઈ બારી બારણા પણ હશે તો તમે જોઈ શકશો શાક લાકડોની કદી ઉધેવ આવતી નથી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જંગલમાંથી શાક, સાલ અને શીશમ નામ યાદ રાખજો. ફરીથી બીજો પોઈન્ટ આવ્યો કે જંગલમાંથી કયા ઇમારતી લાકડા મળે છે? કયા ઇમારતી લાકડા મળે છે? કયા ઇમારતી લાકડા મળે છે? તો શાક, સાલ, શીશમ. શાક, સાલ, શીશમ. શાક, સાલ, શીશમ. વિદ્યાર્થી મિત્રો, શાકનું લાકડું, સાલનું લાકડું અને શીશમનું લાકડું માર્કેટમાં આનો ભાવ ઊંચો છે.
આનો ભાવ ઊંચો બોલાય છે તો ઇમ્પોર્ટન્સ લાકડું છે ઇમારતી લાકડું બોલવામાં આવે છે ઇમારતી એટલે કે ઘરના ફર્નિચરમાંથી માંડી તમામ વસ્તુમાં તે ઉપયોગ વધારે કરવામાં આવે છે તો જંગલમાંથી કયા ઇમારતી લાકડા પૂછીશ ઇમારતી લાકડા સાત સાલ શીશમ વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ્સ આપણે ક્લિયર કર્યા બે પોઈન્ટ ક્રેશ કર્યા તો જંગલમાં લાકડું મળે છે જંગલમાંથી કઈ ઇમારતી લાકડા મળે ઇમારતી શબ્દ પોઈન્ટ્સ યાદ રાખો ઇમારતી એટલે ઇમ્પોર્ટન્સ આ લાકડું છે ઇમ્પોર્ટન્સ લાકડું કયા છે સાત સાલ શીશમ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો બાવળ અને ખેર આ બાવળ અને ખેરનું લાકડું બર્તન તરીકે વપરાય બર્તન આપણે જે ચૂલાની અંદર જે લાકડા બાળીએ છીએ એ બર્તન કહેવામાં આવે છે બર્તનના લાકડા બાવળ અને ખેર તો જંગલના મહત્વમાં યાદ રાખજો બાવળ ખેર લખ્યા પછી શેનો ઉપયોગ થાય બર્તન એટલે બાળવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો બાવળ અને ખેર નું લાકડું વૃક્ષનું લાકડું બર્તન તરીકે વપરાય ત્રણ પોઈન્ટ્સ આપણે ક્લિયર કર્યા જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલમાંથી કયા ઇમારતી લાકડા મળે છે સાત સાલ શીશમ ત્રીજો પોઈન્ટ આપણે ભણ્યા કે બાવળ અને ખેર યાદ રાખજો બાવળ અને ખેરનું લાકડું આપણે બર્તન તરીકે વાપરીએ છીએ બાળવામાં જેનું સાત સાલ શીશમ એ ઇમ્પોર્ટન્સ લાકડું છે ઇમારતી લાકડું ફર્નિચર વપરાય સાગનું લાકડું કદી ભરાય નહીં સાલ પર મોટા લાકડા છે એનો ઉપયોગ ફર્નિચરમાં થાય છે એને કદી ઉધેવ આવતી નથી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ત્રણ પોઈન્ટ્સ ક્લિયર કરીએ 1 2 અને 3 ત્યાર પછી દેવદાર અને ચીડ આ દેવદાર અને ચીડ આપણા વિસ્તારમાં ગુજરાત રાજ્ય રાજસ્થાન એવા કોઈ 28 રાજ્યોમાં એક જ રાજ્ય વન મેનાની જમ્મુ કાશ્મીરની વાત કરીએ છીએ તો શંકુ આકારના વૃક્ષો છે શંકુ ટોપી રંગલાની ટોપી આપણે બર્થડેમાં ટોપી પહેરીએ છીએ એ ટોપીની વાત શંકુ આકાર કહેવામાં આવે છે તો શંકુ આકારની ટોપીનો આકાર જે વૃક્ષો છે શંકુ આકારના અહીંયા આપણે જતા રહીએ ઠંડામાં થાય છે ઠંડા વિસ્તાર હોય તો શંકુ આકારના વૃક્ષો થાય આપણ તો લીમડા બાવળિયા એ બધા વૃક્ષો થાય છે વિદ્યાર્થી મિત્રો તો દેવદાર જે અસમ પશ્ચિમ બંગાળના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં આ દેવદાર ચીડ અને જમ્મુ કાશ્મીરમાં પણ ત્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા દેવદાર ચીડ શંકુ આકાર એનો આકાર કેવો શંકુ નાતાલ આવે છે ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે 25 તારીખે નાતાલ છે ક્રિસમસ છે એ ક્રિસમસમાં જે આકાર મળે છે શંકુ કહેવાય એ શંકુ આકારની વાત કરીએ છીએ તો દેવદાર ચીડ ચાર પોઈન્ટ્સ ક્લિયર કર્યા જંગલની મુખ્ય પેદાશ લાકડું તમારા જંગલની ઉપયોગિતા આવે પહેલો પોઈન્ટ લખો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલમાંથી કઈ ઇમારતી લાકડા મળે તો સાત સાલ શીશમ બર્તનના લાકડા કયા સ્ટેપ રાખો ઇમારતી લાકડા પેલું પેદાશ તો જંગલ એ લાકડું મુખ્ય પેદાશ છે પછી ઇમારતી તો સાત સાલ શીશમ બર્તનની વાત કરવાની તો બાવળ અને ખેર અને એના પછી તમે વાત કરી રહ્યા છો બાવળ અને ખેર પછી કઈ વાત કરી આપણે દેવદાર ચીડ એટલે લાકડા શંકુ આકારના લાકડામાંથી હવે શું બને છે યાદ રાખજો ચા અને દવાની પેટીઓ તો પહેલાના સમયમાં ચા અને દવા પેક કરવા માટે લાકડાની પોચી પેટીઓ બનાવવામાં આવતી હતી ચા અને દવાની પેટીઓ શંકુ આકારના લાકડું દેવદાર ચીડ પોચું લાકડું આવે છે વિદ્યાર્થી મિત્રો પોચું લાકડું આવે છે તેમાંથી ચા પેક કરવા માટે અને દવા પેક કરવા માટેની પેટીઓ સૌપ્રથમ ત્યાં આમાંથી જ બનાવવામાં આવતી હતી અત્યારે આપણે ખોખા થઈ ગયા છે પ્લાસ્ટિકના ખોખા થઈ ગયા પણ ચા અને દવાની પેક કરવા માટેની પેટીઓ બને છે ત્યાર પછી રમતગમતના સાધનો જે નાના હલકા રમતગમતના સાધનો છે એ આ દેવદાર ચીડમાંથી બનાવવામાં આવે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો દેવદાર ચીડમાંથી શું બને છે દેવદાર ચીડમાંથી ત્યાં તો દવા અને ચાની પેકિંગ માટેની પેટીઓ રમતગમતના સાધનો પછી ત્યાર પછી દિવાસળી જે આપણે પેટી સળગાવીએ છીએ દીવો સળગાવવા માટે કે ચૂલા સળગાવવા માટે કોઈ પણ રીતે આપણે સળગાવવા માટે પેટીનો ઉપયોગ કરીએ છીએ એ પેટીની અંદર જે દિવાસળી છે એ પોચી આવે છે તમે આમ પકડીને આમ નખથી મારો તો તૂટી જાય છે એ પોચું લાકડું એ કોનું લાકડું દેવદાર અને ચીડ તો દિવાસળી પણ ઇમ્પોર્ટન્ટ દિવાસળી જેમાંથી બને છે દેવદાર ચીડ પૂછાયું છે વિકલ્પમાં દેવદાર અને ચીડમાં શું બને છે દિવાસળી પછી કાગળ આ લાકડું એકદમ પોચું આવે મિત્ર એકદમ માવાદાર થઈ જાય એના વાટવામાં આવતો માવો થઈ જાય તો એ માવામાંથી કાગળ બને છે શું બને છે કાગળ બને છે વિદ્યાર્થી મિત્રો તો ફરીવાર દેવદાર ચીડ શંકુ આકારનું લાકડું છે
એમાં શું બને છે? તો દવા, ચાની પેકિંગની પેટીઓ, રમતગમતના સાધનો, દીવાસળી, કાગળ, આ બધી વસ્તુ દેવદારની ચીડમાંથી બને છે. તો દેવદારની ચીડનું લાકડું યાદ રાખજો. બળતણ લાકડા બાવળને કે, બળતણ પૂછું તો બાવળને કે, અને ઇમારતી લાકડા આવે તો સાગ સીસમ. ચલો 1 2 3 4 પોઈન્ટ્સ આપણે ક્લિયર કરી દીધા. ત્યાર પછી વાંસનું લાકડું. તમે વાંસનું લાકડું તમે પાવ વાગે છે, પાવ એ બે બાજુ પોચું આવે, બે બાજુ ખુલ્લું આવે, એમ ભૂંગળા જેવું આવે. તો ભૂંગળા જેવું આપણે ચૂલાની અંદર ભૂંગળીથી આપણે ફૂંકતા હોય છે ચૂલો સળગાવવા માટે, એ ભૂંગળીની વાત કરીએ. વાંસ કેવું આવે? વાંસમાંથી ટોપલા, આપણે શાકભાજીના વેચવા ટોપલા આવે છે, ટોપલા એ વાંસમાંથી બનેલા છે વિદ્યાર્થી મિત્રો. પછી સાબરી કહેવાય છે, આપણે બાજરીનો રોટલો કે ભાખરી રોટલી મૂકવા માટે તમારા ઘરે પણ સાબરી બનાવે છે, એ પણ સાબરી આ વાંસમાંથી બને. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ટોપલા, ટોપલી, રમકડા. હું એમ ટોપલા, ટોપલી, રમકડા, વાંસનું કોચું લાકડું એને કાપી અલગ અલગ સુશોભન માટેના રમકડા પણ બનાવવામાં આવે છે. પછી સાદડી એટલે અભડાઈ, પહેલા આપણે સિમેન્ટની અભડાઈ અત્યારે બનાવવામાં આવે છે, એ વખતે સાદડી જે શું કહેવામાં આવે છે? વાંસના 3 ભાગ જોડી અને એને આપણે સાદડી બનાવવામાં આવે છે. તો વાંસમાં ટોપલા, ટોપલી, રમકડા, સાદડી, અભડાઈ, સાદડી એટલે અભડાઈ વગેરે બનાવવામાં એ વપરાય છે. તો વાંસ લાય વપરાય કે ટોપલી લાય. ઇમારત સાગ સીસમ. પછી બોલવાનું બળતણ તો બાવળની ખેર. પછી શંકુ આકારની દેવદાર ચીડ, શંકુ આકાર દેવદાર ચીડ, એમાંથી રમતગમતના સાધનો, દીવાસળી, કાગળ, આ બધું બને છે શેમાંથી? દેવદાર ચીડમાંથી. ત્યાર પછી આ પણ ક્લિયર કર્યું. સુંદર વનમાં, જે પશ્ચિમ બંગાળમાં છે વિદ્યાર્થી મિત્રો, સુંદર વનમાં તથા સુંદરી વૃક્ષ, યાદ રાખજો. હોડી, લાકડાની હોડી બને છે, જે પાણીની અંદર તરતી હોડી તમે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, એ હોડીનું જે લાકડું ઉપયોગ કરવામાં આવે છે એ સ્પેશિયલ સુંદરી વૃક્ષમાંથી બને છે. આ સુંદરી વૃક્ષ પશ્ચિમ બંગાળમાં એક વન છે, એનું નામ છે સુંદરવન. તો જંગલનું નામ એ હતું સુંદરવન. વનમાં જે વૃક્ષ થાય છે એને સુંદરી વૃક્ષ કહેવામાં આવે છે. એ સુંદરી વૃક્ષમાંથી હોડી બને છે. શું બને છે વિદ્યાર્થી મિત્રો? હોડી. જો હોડી શેમાંથી બને? સુંદરી વૃક્ષમાંથી. હોડી શેમાંથી બને? સુંદરી વૃક્ષમાંથી. હોડી શેમાંથી બને? સુંદરી વૃક્ષમાંથી વિદ્યાર્થી મિત્રો બને છે. યાદ રાખજો, સુંદરવન, પશ્ચિમ બંગાળ, સુંદરી વૃક્ષ, હોડી બને છે. ફરીથી વાંચવા, જંગલમાં શું મળે? લાકડું મળે. એમાંથી લાકડા બોલો. સાક્ષાત શિક્ષા, બળતણનું લાકડું, સ્ટેપ એ લાકડું, બળતણનું લાકડું, બાવળની ખેરનું લાકડું બળતણ માટે ઉપયોગી છે. શંકુ આકારના લાકડા, દેવદારની ચીડ, એનો ઉપયોગ રમતગમતના સાધનો, ચા અને દવાની પેટીઓ પેકિંગ કરવા માટે, કાગળ બનાવવા માટે, દીવાસળી બનાવવા માટે, રમતગમતના સાધન બનાવવા માટે થાય છે. પછી વાંસ આવે. વાંસ એટલે આપણો પાવ યાદ રાખવાનો છે, જે ભૂંગળી યાદ રાખવાની, ભૂંગળી જેવું આખું એ વાંસ આવે છે. વાંસનું આખું ઘર પણ બને છે, છાપું પણ બનાવી શકાય છે. તેમાં શું બનાવે? ટોપલી, જે શાકભાજી ટોપલો, વાંસ ટોપલો યાદ, ટોપલી, રમકડા, આ બધું શેમાંથી બને છે? વાંસમાંથી બને છે. સુંદર વનમાં તથા સુંદરી વૃક્ષમાંથી લાકડાની હોડી બને છે. હોડી શેમાંથી બને વિદ્યાર્થી મિત્રો? હવે તમને ખબર પડી છે કે હોડી તો સુંદરી વૃક્ષ, હોડી સુંદરી વૃક્ષ, હોડી સુંદરી વૃક્ષમાંથી. મહત્વ તમારે સ્ટેપ બાય સ્ટેપ લખતું જવાનું છે. સુંદરી વૃક્ષ ડાયરેક્ટ લખો, સુંદરી વૃક્ષ બને છે, સુંદરી વૃક્ષમાંથી હોડી બને છે, પણ સુંદર વૃક્ષમાંથી, સુંદર વનમાંથી બનતું હોય છે. પછી ચંદનનું વૃક્ષ તમે સાંભળ્યું, ચંદનનું લાકડું નામ સાંભળ્યું છે. ચંદનના વૃક્ષમાંથી સુગંધિદાર ચંદનનું લાકડું, સુખડ એટલે સુખડનું તેલ પણ તમે માર્કેટમાં નામ સાંભળ્યું છે વિદ્યાર્થી મિત્રો. ચંદન તો ચંદન ટૂંકમાં જંગલમાં બધી વસ્તુ મળે, બધી જે સ્ટેપ બાય સ્ટેપ આપણે યાદ કરીને લખવાનું છે. ઇમારતી લાકડા મળ્યા, બળતણના લાકડા મળ્યા, શંકુ આકારના લાકડા મળ્યા. એક જંગલમાં નહીં, બધા અનેક ભારતના બધા જંગલમાંથી થોડું થોડું મળ્યું. તો આપણે બધા જંગલનું મહત્વ સમજાવવાનું છે કે જંગલમાં શું મળી શકે. શું આપણે વસઈ ડાબરાની વાત નથી કરી, ગોજાની વાત નથી કરી કે મહેસાણા જિલ્લાની વાત નથી કરી. આપણે ભારતના તમામ પ્રકારના જંગલમાં શું મળે છે તેનું મહત્વ સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો શું મળે છે? ફરીથી વાંચો. પહેલું મુખ્ય લાકડું મળ્યું, ઇમારતી લાકડા મળ્યા, બળતણ મળ્યું, પછી શંકુ આકારના લાકડા, દેવદારના ચીડ મળ્યા, ત્યાર પછી વાંસ મળ્યું, પછી સુંદર વનમાં સુંદરી વૃક્ષ, હોડી બની. આટલું સુધી આપણે મેન્શન કર્યું. ત્યાર પછી ચંદનનું લાકડું, કર્ણાટક, અહીં કર્ણાટક મેન્શન કરું છું. કર્ણાટક યાદ રાખજો, કર્ણાટક રાજ્યની અંદર ચંદનનું લાકડું મળે છે. જ્યારે ચંદનના લાકડામાં સુગંધીદાર તેલ પણ મળે છે. સુખડ
નું તેલ પણ મળે છે. ચંદનના લાકડામાં ચંદનનું તેલ અને આપણે ચંદન ચાળવું પણ કરી શકાય છે. મંદિરમાં એનો ઉપયોગ થાય છે. પ્રેસ કર્યું તો ખેરના લાકડામાંથી કાથો મળે છે. કાથો શેમાંથી મળે? ખેર. કાથો ખેર, કાથો ખેર, કાથો ખેર. તો કાથો શેમાંથી મળે છે? ખેરના લાકડામાંથી. કાથો શેમાંથી મળે? ખેરનું લાકડું છે જે આપણે બાવન ખેરની વાત કરી એ રીતે ખેરના લાકડામાં શું મળે છે? કાથો. શું મળે છે? કાથો. ફરીથી વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ આ પ્રશ્ન જે જવાબ પૂછાયો છે તો હવે પૂછાય તો તમે સરસ મજાનો તમે લખી શકશો મને આશા છે. જંગલમાં શું મળે? લાકડું. પછી વિચારો ઈમારતી લાકડા શબ્દ શાક શાક શીશમ. જંગલમાં ઈમારતી લાકડા મળે છે જેવા કે શાક શાક શીશમ. પછી વિચારો શંકુ આકારના લાકડા કયા? દેવદાર ચીડ. દેવદાર ચીડ, દેવદાર ચીડ. તો દેવદાર ચીડમાંથી શું બને છે? કાગળ બને, દિવાસી બને, રમતગમત સાધનો, દવા અને ચાની પેટીઓ પણ બને છે વિદ્યાર્થીઓ. ત્યાર પછી વાંસ છે તો વાંસમાં પોપલા ટોપલી રમકડા. વાંસમાં પોપલા ટોપલી રમકડા. જે યાદ આવે ચંદનના લાકડામાં સુગંધિત તેલ કે સુખડ તેલ મળે છે. વન બાય વન તમે સુંદરી વૃક્ષમાંથી હોડી બને છે. સુંદરમાં દરગાહ સુંદરી વૃક્ષમાંથી સુંદરીમાંથી હોડી બને છે. ત્યાર પછી ખેરના લાકડામાંથી કાથો. ખેરના લાકડામાંથી કાથો, 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 કાથો. જે મસાલામાં કાથો નાખવામાં આવે છે. કાથો શેમાંથી બને? ખેરના લાકડામાં. ચીડના આઈએમપી પ્રશ્ન આઈએમપી ટોપિક છે આ. આઈએમપી કે વિકલ્પમાં ગમે તે ખરા ખોટા પણ પૂછે. ચીડના આપણે ચીડ લખીએ ચીડનો રસ માંથી ટર્પેન્ટાઇન. આ કેરોસીન જેવું આવે છે. ટર્પેન્ટાઇન બને છે. શું બને છે વિદ્યાર્થી મિત્રો? તો ચીડના રસમાં શું બને? ટર્પેન્ટાઇન. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન કેરોસીનનું પાતળું પાણી જેવું આવે છે જે કલરને જાડું હોય એટલે પાતળું કરવા માટે એનો ઉપયોગ થાય. પણ આ વૃક્ષમાંથી બને ચીડના રસમાં. જુઓ જંગલની ઉપયોગિતા તો જંગલ ના હોય તો આપણે મનુષ્ય કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શક્યો હોત નહીં વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન મોસ્ટ ટાઈમ છે. આઈએમપી મે લખી દીધું છે. તમે પણ નોટ્સની અંદર સ્ક્રીનશોટ પાડી લેજો ત્યારે નોટ્સની અંદર ઉતારી લેજો વિદ્યાર્થી મિત્રો. આઈએમપી ક્વેશ્ચન છે જવ ના જોઈએ. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન મળે. દેવદાર ચીડમાંથી કાગળ, દિવાસળી આ બધું પણ બને છે પણ એનો રસ કાઢવામાં આવે તો ટર્પેન્ટાઇન બને છે. ત્યાર પછી તાડ અને ખજૂરી. તમે તાડનું ઝાડ જોયું છે મોટા મોટું ઊંચું ઝાડ હોય વિદ્યાર્થી મિત્રો. તાડ અને ખજૂરના પાનમાંથી સાવણી આપણે કચરો તો વાળવો પડે, મકાન સાફ સુથરું કરવું પડે, કચરો વાળવા માટે સાવણી જોઈએ. સાવણી શેમાંથી બની? તાડ અને ખજૂરમાંથી. સાવણી શેમાંથી બને? ખજૂરના પાન તમે જોયા છે મોટા મોટા. અને હવે તમે ઘરે સાવણી વસ્તુ માર્કિંગ કરજો પેલી લાંબી નહીં પેલી સાદી વાસણની વાત કરું છું. તાડ અને ખજૂરના પાનમાંથી સાવરણી બને. શું બને વિદ્યાર્થી મિત્રો? સાવરણી. શું બને? સાવરણી. શું બને? સાવરણી. શું બને? સાવરણી. ચલો સાવરણી શેમાંથી બને? સાવરણી જે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એની વાત કરી છે. તો તાડ અને ખજૂર યાદ આવશે તો પણ તમને આવી જશે. ત્યાર પછી ખાખરાના પાનમાંથી પહેલા આપણે જમણવાર કરતા હતા એટલે આપણે અત્યારે પ્લાસ્ટિકની ડીશો, થર્મોકોલની ડીશો અને સ્ટીલની ડીશોનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે આપણે નીચે બેસી જમતા હતા પંગત કહેવાય પંગત તો એનું પતરાળા જે ગોળ ટાઈપ આવે પાંદાનો આવે ગોળ સીધું આવે એ પતરાળાનો ઉપયોગ. પતરાને પડ્યા એટલે વાટકી હોય આની અંદર વાટકી હોય એ વાટકી શેમાંથી બને? ખાખરાનું પાન મોટું આવે વિદ્યાર્થી મિત્રો. ખાખરાના પાનમાંથી પતરાળા પડ્યા ડીશ કહેવાય છે. સ્ટીલની ડીશ, પ્લાસ્ટિકની ડીશ, થર્મોકોલ ડીશ જે આપણે જમવા માટે ઉપયોગ કરીએ છીએ તેની વાત કરું છું. જ્યાંથી ઘણા વર્ષો પહેલા આપણે પતરાળાનો અને એમાં વાટકી મૂકી એ પાંદડાની વાટકી બનાવી હોય. પ્લાસ્ટિકની જે વાટકી છે એ પાંદડાની વાટકી હોય. એ કયું પાંદડું છે? ખાખરાના પાનમાંથી. કયા પાનમાંથી? ચલો ખાખરાના પાનમાં શું બને? પતરાળા પડ્યા. આપણે પત્રો નહીં ઘરના પતરાની વાત નથી. પતરાળા ડીશ અને પડ્યા એટલે વાટકી. ચલો પતરાળા અને પડ્યા દેશી પાંદડામાંથી બનતા દેશી ડીશ કઈ છે? પતરાળા પડ્યા. તો એ કયા પાનમાંથી બનશે? ખાખરાના પાનમાંથી. ત્યાર પછી ટીમરૂ આવી ગયા. ટીમરૂ ની અગલાઈ કરજો. ટીમરૂના પાનમાંથી બીડી જે લોકો પીતા હશે તમારા ઘરમાં કે આજુબાજુ જે લોકો પીતા બીડી પીવાય નહીં. સળની સીધી છે ડાયરેક્ટ બીડી તો પીવાય નહીં વિદ્યાર્થી મિત્રો. પણ જે લોકો પીતા હોય એમાં બીડી તમે જોજો
બીડીયું જે પાન હોય, પાંદડું હોય, એ પાંદડાનું શું નામ? ટીમડું. પૂછાય છે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, આપણે યાદ રાખવાનું છે અત્યારથી. ટીમડું તો બીડી, ટીમડું બીડી. હોડી શેમાંથી બને? સુંદરી વૃક્ષમાંથી સાહેબ. ચીડના રસમાંથી. ચીડના રસમાંથી શું બને? ટર્પેન્ટાઇન. મોસ્ટ ટાઈમ કે આખા જવાબમાં એક વાક્ય પ્રશ્ન પૂછાય. ચલ, ખજૂરીમાંથી શું બને? સાવણી સાહેબ. તારા ખજૂરમાં શું બને? સાવણી. ખાખરાના પાનમાંથી પતરાળાની પડિયા, પતરાળાની પડિયા. તો ટીમડુના વૃક્ષમાંથી પાનમાંથી શું બને? બીડી. સ્વર્ગની સીડી. બીડી તો સ્વર્ગની સીડી. પણ આપણે પીવાની નથી, કોઈ વ્યસન વિદ્યાર્થી તો કરવાની નથી. વ્યસનથી આપણું પહેલું સૂત્ર જાતે નડ્યા. પહેલું આપણું શરીર સાચવવાનું. ઓકે, તો બીડી પીવાની નથી, વ્યસન કરવાનું નથી. હવે જંગલમાંથી ઔષધિ પ્રાપ્ત થઈ. ઔષધીય દવા એવી વનસ્પતિમાં પ્રાપ્ત થઈ છે. એ વનસ્પતિના નામ કહીએ. જંગલમાંથી મળતી વનસ્પતિ, જેને વનસ્પતિ ઔષધીય દવાઓ. તો અમુક વનસ્પતિ એવી છે વિદ્યાર્થી મિત્રો કે પહેલા સમયમાં જે ઋષિમુનિઓ હતા, ચરક સંહિતા, આ બધા જે ઋષિમુનિ ડોક્ટર બની ગયા, એ લોકો આ ઔષધિનો ઉપયોગ કરતા. જેવી કે સર્પગંધા, અશ્વગંધા, આ નામ છે. સર્પગંધા, અશ્વગંધા, યાદ રાખજો. આ બધી ઔષધિના જંગલમાંથી પ્રાપ્ત થાય છે, જે ગીરના જંગલમાં ઘણી બધી છે. સર્પગંધા, અશ્વગંધા, સિકોના, શંખાવલી. ધ્યાન રાખજો, અટપટા થોડા નામ છે, પણ બે ત્રણ વખત આપણે બોલીએ. તો હું એમ પૂછું, જંગલમાં કઈ કઈ વનસ્પતિ ઔષધિ તરીકે મળે છે? ઔષધિ, ઔષધિ, ઔષધિ. તો સર્પગંધા, અશ્વગંધા, સર્પગંધા, અશ્વગંધા, સર્પગંધા, અશ્વગંધા. ત્યાર પછી સિકોના, ત્યાર પછી સિકોના, ત્યાર પછી શંખાવલી. આ બધી વિદ્યાર્થી મિત્રો તમે YouTube ની અંદર સર્ચ કરશો તો સરસ મજાની તમને આ વનસ્પતિ જોવા મળશે. સરકો, શેકો જેવા લાંબી શેકો આવે, સરકો તમે જોઈ છે કદાચ. આપણે રસોઈમાં પણ ઉપયોગી છે. આ બધી દવામાં ઉપયોગ થાય છે. પગ માટે સરકો, પગના સાંધા માટે સરકો ખાસ ઉપયોગી છે. સરકો પછી હરડે બહેડાનું તમે નામ સાંભળ્યું હશે. હરડે બહેડા આપણે શિયાળું ચાલે છે, આમળા ખાવા વિદ્યાર્થી મિત્રો. આમળા જરૂરથી ખાવાના, આમળા બાફીને ખાવાના કે કાચા પણ કહી શકાય છે. આંખો માટે ખૂબ સારા છે. આમળા ઘરમાળો, એ ઘરમાળો એક પ્રકારની વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો. આ વગેરે બધું ઘણું બધું મળે છે. તો ભારતના જંગલમાંથી કઈ ઔષધિઓ? ઔષધિઓ, ઔષધિઓ, ઔષધિઓ યાદ કરો. આ યાદ કરો. હરડે બહેડા સાહેબ, આ યાદ આવી ગયું. હરડે બહેડા, સર્પગંધા, અશ્વગંધા, સિકોના, શંખાવલી. સર્પગંધા, અશ્વગંધા, સિકોના, શંખાવલી. જેટલી પણ તમને યાદ છે વનસ્પતિ લખવાની છે, પછી વગેરે શબ્દ લખી તમે પૂરું કરી શકો છો. પણ થોડી ઘણી તો જાણકારી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. વનસ્પતિ જંગલમાંથી કઈ ઔષધિ મળે છે તો જાણવા જેવું છે. સર્પગંધા દવા છે, અશ્વગંધા પણ દવામાં ઉપયોગ લેવામાં આવતી હતી. સિકોના, શંખાવલી, ઘરમાળું, હરડે બહેડા, આમળા પણ ઉપયોગ લેવા છે. અને સરગવો તો ખાસ જે તમે ખાધેલો છે અને ખાવો જ જોઈએ. પગ માટે, સાંધા માટે બેસ્ટ છે સરગવો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9 ચેપ્ટરનું નામ છે કુદરતી વનસ્પતિનો પહેલો પ્રશ્ન જંગલની ઉપયોગિતા કે મહત્વ લખો. એની ઉપયોગિતા મેં સરસ મજાની સમજાવી. જંગલ વિશે લખવાનું છે. જંગલમાં શું મળ્યું એક વખત રિવાઇઝ કરી દો. મુખ્ય લાકડું મળ્યું, એમાંથી લાકડા મળ્યા, બળતણના લાકડા મળ્યા, વાંસ મળ્યું, સુંદરી વૃક્ષમાંથી હોડી બનાવી આપણે. ત્યાર પછી અલગ અલગ પોઈન્ટ તમે જો ટર્પેન્ટાઇન, ચીડના રસમાં શું બન્યું? ટર્પેન્ટાઇન. જે પણ એક વખત તમે વાંચો, કેળના લાકડામાંથી કાચું બને છે. ચંદનના વૃક્ષમાં સુગંધીદાર બને છે. સાવણ શેમાંથી બને? તો તારાની ખજૂરીમાંથી. બીડી, બીડી તો ટીમડુના પાનમાંથી. આ બધું એવું નહીં કે મેં જે પોઈન્ટ લખાયા છે એ રીતે તમારે ટોપિક લખવાનો છે. તમને આમાંથી જે પણ પોઈન્ટ પહેલું યાદ આવે વિદ્યાર્થી મિત્રોની પરીક્ષામાં શરૂઆત કરવાની છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન અને લાસ્ટ ઇમ્પ્રેશન. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 ચાર ગુણનો પ્રશ્ન મેં સમજાવ્યો છે. તમારે 2 ગુણની અંદર પૂછાય તો 2 ગુણની અંદર 4 થી 5 પોઈન્ટ તમે તમારે જે રીતે સમજાવવા હોય, જે મુદ્દા સમજાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખબર પડી હશે. તો હવે આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, અને વધુમાં વધુ લોકોને શેર કરવાનું છે. અને સબસ્ક્રાઇબ તો ખાસ કરવાનું છે. વિડીયો પૂરેપૂરો જોવાનું છે, સ્કીપ કરવાનું નથી. તો હવે આગળના વિડીયોમાં આપણે નવા પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.